અક્ષરવાડી ખાતે રથયાત્રા અનુસંધાને ભાવનગર પોલીસ વડાએ બ્રીફિંગ કરી ઉપસ્થિત તમામ એજન્સીઓને તેમના બંદોબસ્ત અંગેના પોઈન્ટની ફાળવણી કરી। રથયાત્રા અનુસંધાને ભાવનગર પોલીસ દ્વારા બંદોબસ્ત અંગેની તમામ પ્રક્રિયાઓને પૂર્ણ કરવામાં આવી છે। આ બંદોબસ્તમાં પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મીઓ, હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ, રેપિડ એક્શન ફોર્સ, એસઆરપી સહિતની એજન્સીઓ બંદોબસ્ત માટે સજ્જ છે, જેમને ભાવનગર પોલીસ વડા ડોક્ટર અરશદ પટેલ દ્વારા અક્ષરવાડી ખાતે બંદોબસ્ત અંગેનું માર્ગદર્શન આપ્યું હતું બાદ તમામ એજન્સીઓને તેમના બંદોબસ્ત માટેના પોઈન્ટની ફાળવણી કરી હતી। આવનારી 7 જુલાઈ 2024ના રોજ ભાવનગર શહેર ખાતે ભગવાન જગન્નાથની 39મી રથયાત્રા નીકળનાર છે। સમગ્ર રથયાત્રાનો બંદોબસ્ત તારીખ 4 જુલાઈ 2024ના રોજથી શરૂ થઈ ગયેલ છે। અધિકારી કર્મચારીઓનું અલગ અલગ જગ્યાએ બ્રીફિંગ કરી દેવામાં આવેલું છે। કુલ 12 ડીવાયએસપી, 41 પીઆઈ રેન્ક, 112 પીએસઆઈ રેન્ક અધિકારીઓ ફરજ ઉપર છે। 1850 જેટલા પોલીસ કર્મચારીઓ, 1516 જેટલા હોમગાર્ડ જીઆરડીના જવાનો તથા 5 કંપની એસઆરપી અને 1 કંપની આરએએફની તૈનાત થનાર છે। રથ અને મૂવિંગ બંદોબસ્તનો એક ભાગ, રોડ બંદોબસ્તનો બીજા નંબરનો ભાગ અને અંદરના જે સેન્સિટિવ પોઈન્ટ છે એનો અલગથી બંદોબસ્ત પ્લાન કરી દેવામાં આવેલો છે। 12 જગ્યાએ વોચ ટાવર, ધાબા પોઈન્ટ, બાયનોક્યુલર અને વોકી ટોકી સેટ સાથે સમગ્ર રથયાત્રાનું સુપરવિઝન કરવામાં આવનાર છે। રૂટ ઉપર 116 જેટલા સીસીટીવી કેમેરા જે ભાવનગર કંટ્રોલ રૂમથી મોનિટર થશે, 24 જેટલા વિડીયોગ્રાફર અને 5 જેટલા ડ્રોન કેમેરાથી સમગ્ર બંદોબસ્તનું એરિયલ સર્વેલન્સ રાખવામાં આવશે। કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને અને સુખ શાંતિપૂર્વક ભગવાન જગન્નાથની યાત્રા ભાવનગર શહેરની સમય મર્યાદામાં પૂર્ણ થાય એ દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ તમામ પગલાં લઈ ચૂકી છે।